જાગવી ને ત્યારથી લઈને સાંજ છે અડધી રાત સુધી છે ને વિડીયો ને એવું બધું બનાવવાનું હોય છે, એડિટિંગનું હોય છે અને એમાંથી છે ને કેટલી 12 કલાક જેટલી તો આપણે કામમાં દેવાની હોય છે, કેમ કે હવે તો બે કામે ચડી ગયા ને અહીંયા ટાઈમ ટુ ટાઈમ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? મજામાં? આશા કરું બધા મજામાં તો છો ને? મજામાં છે તો ફરી વાર સ્વાગત છે તમારો અમારા રેડિયો. તો અત્યારે 7:30 થયા છે અને આપણે છે ને માતાજીના દીવા કરીને રસોઈ બનાવી નાખી છે, એટલે કે નાસ્તો જો ભાખરી કરી છે, રીંગણાનું શાક કર્યું છે અને સાંજે છે ને એ ખબર તો હતી જ તે કે ભૂખ્યા થાય જ તે, એટલે આપણે છે ને મરચાંની કઢી કરી હતી સાંજે અને ભાખરી બનાવી હતી. કેટલા ખબર 10:30 બનાવી હતી. મને ખબર જ હતી નાસ્તો કરીને એટલે પછી છે ને મોડું જમવાનું હોય જ તે. અને અત્યારે તો હજી મિલન હુતા છે અને હજી મારા દૂધની થેલી બાકી છે, મેં તો દૂધની થેલી લઈ આવું. પછી તો દૂધ ને લાવીને પછી ઘરનું કામ કરી નાખું. તે ઘરનું છે ને કપડાં ધોવાનું ને આજે તો પોતા મારવાનો તમને ખબર છે, વારો છે કચરા પોતાનો બધું ઈ કરી નાખ્યું, દાદરા ને બધી. પછી અત્યારે નવરી થઈને તો ફટાફટ ચા બનાવી નાખીને મિલનને કહું, મેં કીધું ઉભા થાવ તમે હારવાર, મેં કીધું જમવું હોય તો કે આ કે મારા નાસ્તો કરી લેવાનો ને, તો એ તો જાગીને જો વૈયા ગયા છે નાવા માટે અને હું બધો નાસ્તો અહીંયા છે ને મૂકીને બેઠી છું. મેં કીધું એ આવે ને પછી નાસ્તો કરવા બેઠું અને એમ થયું કે હવે આજથી મારે કામે જવાનું છે, એટલે કે આપણે જોબ પાછું શરૂ થઈ ગયું છે. તો હવે આજથી હું વહી જઈશ. પછી હું આમ કહેવાય કે ટાઈમ નીકળશે એટલો સારવાનો જ છે આપણે બ્લોગ માટે, બને એટલી કોશિશ કરશું. તમારે ફૂલ સપોર્ટની જરૂર પડશે તો પ્લીઝ સપોર્ટ કરજો. બસ હવે મિલનની વાટે શું આવે ને એટલે નાસ્તો કરી લેવો હશે. અને પછી તો બપોરે ઠેઠ ઘરે આવીશ. અત્યારે ઘરે ને અત્યારે થોડું ઘણું મેં રાંધ્યું છે, થોડુંક બપોરે આવીશ ને ત્યારે રાંધવાનું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો મિત્રો આજે છે ને જો સંજના રેડી થઈ છે, કેમ કે આજે એના કામે જવાનું છે. આજથી એનું કામ શરૂ થઈ ગયું. કા આજથી આપણે કામે? હા, એટલે તૈયાર થાય છે. મારે બીજું કામ શરૂ નથી થયું. છે ને 4થો દિવસ છે, રજા છે એનું. એટલે ત્યાં કાલે સાંજે ફોન આવ્યો કે છે ને કાલથી આવવાનો છે. આ કે વાંધો ન બે ને ઘરે બે કઈ પાર તો આવશે તું, નકર તો પછી ભાડાના એનું બધું કરવાનું ઘરમાં પડી છે. એટલે આને કામ શરૂ થઈ ગયું છે. હવે હું કે મારે હટ કામ શરૂ થાય ને તો સારું, કેમ કે પછી ઘરે બેઠા બેઠા આમે કંટાળો આવે અને પછી ઘરે બેઠા કઈ ફાયદો નહીં, કેમ કે 400-450 કિલોમીટર થી આપણે અડધા અહીંયા કામ કરવા આવ્યું હોય અને કામ મળે નહીં તો પછી નો સારું લાગે ને એવું છે. એટલે હવે આને તો કામ શરૂ થઈ ગયું છે. હા જાય કામ શરૂ થઈ ગયું છે ને મુહૂર્ત મારે જ કરવાનું છે. હા, એને લોકોને ખાતામાં તે છે ને 2 મહિનાથી વેકેશન હતું. કા 2 મહિનાથી વેકેશન પડી ગયું કેમ કે બહુ મંદી હતી અને શરૂ 5 તારીખે થવાનું હતું, પણ 5 તારીખે ન થયું કેમ કે શેઠ જ નહોતા આવેલા. હવે છે ને આજથી શરૂ થવાનું છે. કાલે ફોન આવ્યો હતો, મને કે તું આવીશ ને તો ત્યારથી મુહૂર્ત કરવાનું છે. મેં કીધું આપણે આવવાનું કર્યું, મેં કીધું અંધે કલાક ટાઈમથી કરે તો સહી. હા એમ, એટલે સારું. હવે આને જે કામ શરૂ થઈ ગયું અને હવે મારે હું માતાજીને પ્રાર્થના કરું જલ્દી થી કામ શરૂ થઈ જાય સારું એમ. હવે છે ને સંજના ને જવાનું છે, જાય છે કામ. હા હા સારું જાવ. સંજના તો જઈશ કામે. હવે આપણે ટાઈમ છે ને આખો દિવસ કાંતો હોમો પડી જાય ફોન કરીશું, ઓફિસે ફોન કરવાનો છે કે હવે બોલો તો સારું એમ કે 4 દિવસ થયા છે ઘરે. શું ને ઘરે ટાઈમે નથી જતો, ઉપરથી ઘરે બેઠા નથી કે ફાયદો છે ને એવું છે. તો હવે સમજણ આવે પછી મજા આવે. અત્યારે તો કાંઈ નહીં, આમ તેમ ટપોરીએ મારવાનું દેખે, ઘડીક નીચે રહીશ ને ઘડીક ધાબો ઉપર છે એવું છે. ઠંડો પવન ધાબો ઉપર આવતો હોય છે એટલે ધાબો ઉપર જવું છે. બરાબર થઈ ગયા છે ને મિત્રો. હજી કાંઈ સંજના કામ ઉપર થઈ બી નથી. એમ જે 1:30-1 વાગો આવે ને એ ટાઈમે આવે. હું ક્યારની વાટ જોઈને થાક્યો, ઘડીક નીચે ને ઘડીક ધાબા ઉપર એમ કરીને ફરાફર કરું છું. એટલે મજા આવતી નથી, કેમ કે એકલા હોય ઘરે કઈ મજા શું આવે એવું છે. તો સંજનાની વાટ જો જલ્દી આવે તો સારું. ભૂખે ક્યારની લાગેલી છે એ હોય તો સારું જમવા બેસી જાય ને એમ. હજી કઈ આવી નથી, હજી અડધી કલાક જેવી વાટ જોવી પડશે ત્યારે જ આવશે. જો મિત્રો 1:45 થઈ ગયા ને ત્યારે સંજના આવી છે.
ને અત્યારે છે ને પાછી હવે રસોઈ બનાવવા બેઠી છે. રસોઈ એટલે રોટલી બાકી છે, શાક તો હું કરીને ગઈ હતી. મેં કીધું દૂધ ગરમ કરી નાખો, હા ચા પીવા. અત્યારે દૂધ ગરમ કરે છે અને છે ને રીંગણાનું શાક સવારમાં કરેલું છે કે ત્યાં રોટલી બાકી હતી રોટલી કરી નાખશે ઈ કા. હા 1:45. હા મારે કામે જવાનું એટલે આવું જ હોય, કઈ નક્કી જ ન હોય ત્યારે આવું. ક્યારની મને ભૂખ લાગી, 12:30 ની વાત છે. મને ક્યારની 11, 11:30 ભૂખ લાગી ગઈ. તો હમણાં 1 વાગે ને ત્યાં આવી જાય તો 1 વાગે તો આવી નહીં. પછી મેં ફોન કર્યો તો કે હમણાં 15 મિનિટમાં આવું. કે હવે એક થઈ આવું તારે ઉપર અડધી કલાક વહી ગઈ. એમ જ હોય, કહેવાનું કાક હોય, કરવાનું કાક હોય. મોડું થઈ ગયું. હાડીઓ બાકી છે કરતી હતી એમ હતી. એટલે એમાં એવું હતું કે હાડીઓ પૂરી કરવાની હતી, કેમ કે આ પહેલો દી હતો ને એટલે થોડોક જ માલ લાવ્યા હતા. પછી કાલથી હરખું શરૂ થઈ જશે. અને એમ પણ જે માર્કેટમાંથી માલ હરખો નથી આવતો એટલે થોડું કેવરાવે છે, પણ ધીમે ધીમે આપણે શરૂ કરી નાખ્યું ને એમ. એટલે આજ તો કામે કરીને તો મજા આવી. એને મજા આવી પણ આપણે અહીંયા ટાઈમ જતો નતો. એવું છે કઈ નહીં, જમવાનું હોટ બનાવી નાખે ને તો સારું. ભૂખ લાગી છે ક્યાં ફટાફટ બની નાખ. અત્યારે 2 વાગે અમે જમવા બેઠા છે. તો રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે ને કુરકુરી અને ભૂંગળા લઈ આવ્યા. 2 વાગી ગયા છે આજે બનાવતા જમતા. 1 વાગે કુકર 2 વાગ્યો કઈ નહીં કરે મોડો હાલે એવું છે તો જમી લે. ભૂખ બહુ લાગી છે તો જેઠાલાલ જોતા જોતા. અને એમ પણ હું કામે જાણો એટલે મારે કઈ જમવાનું નથી હોય જ નહીં, ક્યારે જમવું એમ. હલો તો હવે જમી લઈએ, એમ થઈ 2 વાગ્યા છે. જમીન પછી છે ને અમે વાસણ ઉટકીને પછી કપડાં મેં કીધું માથેથી લઈ આવું. સવારમાં મૂક્યું હતા ને તે મેં તપી જાય, એટલે કે બહુ તપી જાય ને તો કપડાં બળી જાય એટલે હું લઈ આવી. અને મિલનને છે ને જમીન તરત જ તે ફોન આવ્યો ઓફિસેથી, તો એ ઓફિસે વહી ગયા. એ કે જે કામ થાય એમ. તો મેં કીધું સારું તો જાઓ, નકર તો 2-2:30 વાગી ગયા હતા તોય વહી ગયા તડકાના. અને મારે બહુ પછી રજા છે એટલે કે હવે સાંજે ફોન આવશે, હોલમાં માલ આવી જશે ને એટલે હું તો હવે પછી ઘરે જ છું. અને અમારી જિંદગીની સફર હવે શરૂ થશે. અત્યાર સુધી તો હું ખાલી એમ કહું કે અત્યાર સુધી અમે ખાલી વાત જ કરતા હતા, પણ હવે જે સફર શરૂ થશે ને એ અમારી માટે ખાલી 5 કલાક જ રહેશે. બાકી અમારે સવારથી આપણે જાગવીને ત્યારથી લઈને સાંજ છે અડધી રાત સુધી છે ને વિડીયો ને એવું બધું બનાવવાનું હોય છે, એડિટિંગનું હોય છે. અને એમાંથી છે ને કેટલી 12 કલાક જેટલી તો આપણે કામમાં દેવાની હોય છે, કેમ કે હવે તો 2 કામે ચડી ગયા ને અહીંયા ટાઈમ ટુ ટાઈમ છે. એટલે તો એને ટાઈમ ટુ ટાઈમ ને મારે ટાઈમ ટુ ટાઈમ, એટલે 2 જણ આખોથી ઘરે નહીં હોય. પછી સાંજે આવશું. અને અમારી સફર મને એમ છું કે અત્યાર સુધી ખાલી અમે વાત કરતા હતા, પણ હવે જે સફર શરૂ થાય ને એ તે સાચી સફર છે અમારી જિંદગીની. કેમ કે એમાં આપણે કન્ટિન્યુ કામ પણ કરવાનું છે, આપણે આપણા સપના પણ પૂરા કરવાના છે, અને હારે હારે તેને ઘર પણ હકાલવાનું છે. એટલે તમારા સાથની ને સપોર્ટની ફૂલ જરૂર પડશે. તો અમને સાથ દેજો અને પૂરો સપોર્ટ કરજો. અને વિડીયો છે ને બને ને એટલો શેર કરજો. મને છે ને ચા પીને ધાબામાંથી વહી મેં કીધું વળી ધાબામાંથી જા ને મજા આવે. આમ જો કેવો મસ્ત ટાટો ટાટો પવન એવું આવે છે. ધાબામાંથી ખુલ્લું વાતાવરણ છે ને એટલે પછી ધાબામાંથી મજા આવે. પછી સોમાહામાં તવા છે નહીં, છોકરા કેવા રમે છે. સારું, આજનો વિડીયો આપણો અહીંયા જ પૂરો થાય છે. તો વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં કહી દેજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.